દર્શક મિત્રો, ઝાલાવાડ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નખત્રાણા તાલુકાના અમારા ગામના ખેડૂતો પીજીવીસીએલ રવાપોર સબ સેન્ટર ખાતે પહોંચ્યા। વાડી વિસ્તારમાં લો વોલ્ટેજ આવતા જેના કારણે ખેડૂતોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, જેની રજૂઆત કરવા ખેડૂતો આજ રોજ તારીખ 30/12/2025ના રોજ પીજીવીસીએલ રવાપોર સબ સેન્ટર ખાતે કરી હતી રજૂઆત અને પીજીવીસીએલના અધિકારીએ પણ એવી બાંયધરી આપી હતી કે ટૂંક સમયમાં જ આ તમારી સમસ્યાનો ઉકેલ લાવશું। આવો સંતોષકારો ખેડૂતોને જવાબ મળતા જ પાછા ફર્યા હતા। હવે જોવાનું એ રહ્યું કે આ સમસ્યાનો ઉકેલ આવશે કે પછી આમને આમ ચાલ્યા કરશે। ઝાલાવાડ ન્યૂઝ સાથે રિપોર્ટર રમજાન રાયમા, અય્યર, કચ્છ। સાહેબ, આજે ખેડૂતો શેના માટે આવ્યા છે બધા જીબીમાં? લો વોલ્ટેજની સમસ્યા છે દેસલપરી ફીડરમાં। હા, અને જે ગેટકો સાઈડથી ઓછા વોલ્ટેજ ઓલરેડી આવે છે એની મેં વાત કરી દીધી છે ગેટકો સાઈડ, બરાબર। એનું જે સોલ્યુશન હશે કેટલા સમયમાં સાહેબ? તો એને 2-3 મેં વાત તો કરી દીધી અને ઓફિશિયલ મેલ કરી દઈશ એમને, ઓફિશિયલી તમારી જે કમ્પ્લેન છે એ પ્રમાણે આવશે। અમારાથી ખેડૂત બધા રજૂઆત કરવા પીજીવીસીએલ રવા પર આવ્યા છે। તો અત્યારે જાડેજા સાહેબ સંતોષપૂર્વક એક જવાબ આપ્યો છે કે 4 દિવસની અંદર જે નો વોલ્ટેજ છે એનો અમે પ્રશ્ન કંઈક સોલ્વ કરીએ છીએ। અને બીજું, અમારા ગામમાં જે જંજીરી પોલ છે એ પોલ આજે જ સર્વે કરવાનું અમને ખાતરી આપી છે કે આજને આજ સર્વે કરી અને 4 દિવસની અંદર જે પ્રશ્ન હશે એ અમે ગામનું સોલ્વ કરશું એવી અમને ખાતરી આપી છે। તે બદલ અમે ખેડૂતો રાહ જોઈએ છીએ, નહીંતર આગળની કાર્યવાહી અમારે કરવી પડશે। જો કદાચ પ્રશ્નનો હલ નહીં થાય તો આગળ તમારો એટલે જો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો ખેડૂત પછી આનાથી વધારે પણ ખેડૂતો સર્વે ટ્રેક્ટરો લઈને આ જીબીમાં ધરણાના પણ કાર્યક્રમ કરશે। અને જો લો વોલ્ટેજની સમસ્યા હલ નહીં થાય તો આનાથી વિશેષ વધારે ખેડૂતો આવશે ને જિલ્લામાં સંગઠનમાં જાણ કરશે, તાલુકામાં જાણ કરશે। અને આ ખેડૂતો બિચારા હેરાન પરેશાન થઈ ગયા છે કે મોટરો ઉપડતી નથી અને ઇલેક્ટ્રિકમાં બહુ નુકસાન થાય છે, મોટરો બળી જાય છે। એ પ્રશ્ન હતો, એ રજૂઆત કરવા આવ્યા હતા અને અમને ખાતરી આપી છે અહીંયાથી। અત્યારે 250 વોલ્ટ જ આવે છે, 350-250 વોલ્ટથી ઉપર જ આવતો જ નથી। મારી પોતાની હાલમાં 2 મોટરો બળી ગઈ। એ કેટલો સમય થયો? એ હમણાં લગભગ 15-20 દી થયા। બધા પાકોને પાણીની ખાસ જરૂરિયાત છે, એટલે એ સમયે જ છેલ્લા 10-15 દિવસથી લો વોલ્ટેજને કારણે ખેડૂતની મોટરો લો વોલ્ટેજને કારણે ચાલુ નથી થઈ શકતી। અત્યારે પાણીની પણ તંગી આવે છે।